કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું કોઈપણ જાતના બેકિંગ પાવડર, ઈનો કે સોડા વગર એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ એવા દહીંવડાની રેસીપી। અમુક ટ્રીકથી બનાવેલા આ ટેસ્ટી દહીંવડા એકદમ સરળ રીતે કંદોઈ જેવા જ પરફેક્ટ તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ દહીંવડા બનાવવા માટે મેં અહીં 1.5 કપ જેટલી અડદની દાળ લીધી છે। અહીં જો તમારી જોડે અડદની દાળ ના હોય તો ફોતરા વગરની અડદની જે આખી દાળ મળે છે તેનો ઉપયોગ પણ તમે અહીં કરી શકો છો। હવે તેની સાથે મેં અહીં 1/4 કપ જેટલી મોગળ દાળ લીધી છે। તમે એકલી અડદની દાળમાંથી પણ દહીંવડા બનાવી શકો છો, પરંતુ થોડી મગની દાળ એડ કરવાથી દહીંવડા ટેસ્ટમાં એકદમ સરસ બને છે। હવે તેમાં પાણી એડ કરી આ દાળને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાની છે। દાળમાં રહેલું આ રીતનું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ લઈશું। આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે તો હવે તેમાં દાળ સારી રીતે ડૂબે તેટલું પાણી એડ કરી દઈશું અને દાળને 5 થી 6 કલાક માટેનો રેસ્ટ આપીશું, જેથી આપણી દાળ એકદમ સારી રીતે પલળીને સોફ્ટ બની શકે। જો તમારી જોડે સમય હોય તો દાળને પૂરી રાત માટે પણ પલાળી શકો છો। 6 કલાક જેવું થઈ ગયું છે ને આપણી દાળ એકદમ સરસ રીતે પલળીને સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આ દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈશું। પાણી દાળથી અલગ કરવા માટે દાળને આ રીતના કોઈ પણ કાણાવાળા વાસણમાં કે ગળણીમાં એડ કરી દઈશું, જેથી દાળમાં રહેલું બધું જ પાણી સારી રીતે નીકળી જાય। હવે દાળની પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં સમાય તેટલી દાળ તેમાં એડ કરી દઈશું। હવે આપણી દાળ એકદમ સારી રીતે સ્મૂથ પીસાય અને આપણું મિક્સર જાર ગરમ ન થઈ જાય તે માટે તેમાં 2 થી 3 જેટલા આઈસ ક્યુબ એડ કરી દઈશું। અહીં તમે આઈસ ક્યુબની જગ્યાએ ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી દાળને એકદમ સારી રીતે પીસી લઈશું। આપણી દાળ સારી રીતે પીસાઈને તેની એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। અહીં આપણે આ રીતની થોડી દળદળી જ પેસ્ટ તૈયાર કરવાની છે। અહીં આપણું બેટર વધુ પડતું ઢીલું ન થઈ જાય તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું। આ રીતે આપણે બધી જ દાળને પીસી લઈશું અને તેને એક મોટા વાસણમાં એડ કરી લઈશું। હવે આપણા દહીંવડા એકદમ સરસ સોફ્ટ અને રૂ જેવા પોચા કરવા માટે આ બેટરને આપણે સારી રીતે ફેટી લેવાનું છે। તો હાથની મદદથી આ બેટરને 10 મિનિટ માટે એકદમ સારી રીતે ફેટી લઈશું। બેટરને આ રીતે ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે, જેથી આપણું બેટર એકદમ એરી અને ફ્લફી તૈયાર થાય છે, જેથી આપણા દહીંવડા કોઈપણ જાતના બેકિંગ પાવડર, ઈનો કે સોડા વગર પણ એકદમ સરસ રૂ જેવા પોચા તૈયાર થશે। 10 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે। બેટરનો કલર પણ પહેલાં કરતાં બદલાઈને થોડો લાઇટ થઈ ગયો છે। હવે તે બરોબર ફેટાયું છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીની અંદર પાણી લઈ તેમાં થોડું બેટર એડ કરી લઈશું। જો બેટર પાણીની ઉપરની સપાટીએ આ રીતે તરે તો સમજી લેવું કે તમારું બેટર પરફેક્ટ રીતે ફેટાઈ ગયું છે। તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું। તો મસાલામાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું તેમજ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી બધા જ મસાલાને પેસ્ટમાં બરોબર મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ મિક્સ થઈને આપણા દહીંવડા બનાવવા માટેનું બેટર તૈયાર છે। તો હવે આપણે ફટાફટ વડા બનાવી લઈએ। મેં અહીં વડાને તળવા માટે તેલ ગરમ થવા માટે રાખ્યું છે। આપણું તેલ મીડિયમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી આપણે તેમાં વડા બનાવવા માટે થોડું થોડું બેટર એડ કરતા રહીશું। આપણા વડાનું બેટર એકદમ પરફેક્ટ હોવાથી આપણા વડા તેલમાં બિલકુલ પણ તળિયે ચોંટશે નહીં અને તે આ રીતે તેલની ઉપરની સપાટી જ રહીને ફ્રાય થશે। અહીં આપણે વડાને પલટાવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની। વડા એક બાજુથી સારી રીતે તળાઈ જાય ત્યારબાદ જ તેને ચમચીની મદદથી હળવે હાથે આ રીતે પલટાવી લઈશું અને તેને બીજી બાજુથી પણ એકદમ સારી રીતે કૂક થવા દઈશું। ત્યારબાદ જ વડાને અલટાવતા પલટાવતા જઈ તે બહારથી હળવા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું। અહીં આપણા વડા એકદમ સારી રીતે કૂક થઈને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે। તો બસ આ રીતે જ આપણે બેટરમાંથી બધા જ વડા તૈયાર કરી લઈશું। તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા વડા તૈયાર છે। આ વડાને તમે એરટાઈટ ડબ્બામાં ભરી 1 અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ દહીંવડા ખાવાનું મન થાય ત્યારે ફટાફટ વડાને બહાર કાઢી દહીંવડા બનાવી સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ રૂ જેવા પોચા તૈયાર થયા છે।
વડું તમને તોડીને બતાવું તો તે અંદરથી પણ એટલું સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયું છે. હવે દહીંવડાને સર્વ કરતાં પહેલાં આપણે તેને પાણીમાં સોક કરવાના છે. તો તે માટે મેં અહીં સહેજ હૂંફાળું એવું ગરમ પાણી લીધું છે. હવે તેમાં ચપટી મીઠું, અડધી ચમચી હિંગ અને થોડા લીલા કોથમીરના પાન એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પાણીમાં મિક્સ કરી દઈશું. પાણીમાં હિંગ એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર દહીંવડામાં આવે છે. હવે આપણે જેટલા દહીંવડા સર્વ કરવા હોય તેટલા દહીંવડા પાણીમાં એડ કરી દઈશું. અહીં આપણે વડાને પાણીમાં માત્ર 10થી 15 મિનિટ માટે જ સોક કરવાના છે. આ રીતે દહીંવડાને પાણીમાં એડ કરવાથી દહીંવડા સોફ્ટ તૈયાર થાય છે અને સાથે સાથે તેમાં રહેલું વધારાનું બધું જ ઓઇલ પણ બહાર નીકળી જાય છે. હવે આપણા વડા રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે દહીંવડા પર સ્પ્રિંકલ કરવાનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ. દહીંવડાનો ચટપટો મસાલો રેડી કરવા માટે મેં અહીં ગેસ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 2 ચમચી જીરું, 1 ચમચી સૂકા આખા ધાણા, અડધી ચમચી વરિયાળી અને 5 થી 6 નંગ જેટલા આખા મરી એડ કરી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 1 થી 2 મિનિટ માટે હળવું શેકી લઈશું. આ રીતે મસાલાને રોસ્ટ કરવાથી તેમાં રહેલા મોઇસ્ચરનું પ્રમાણ નીકળી જાય છે અને આપણા મસાલામાંથી એકદમ સરસ ફ્લેવર આવે છે. વળી મસાલાની શેફ લાઈફ પણ વધી જાય છે. 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો મસાલો સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. તો હવે આ મસાલાને આપણે એક ડીશમાં ઠંડો થવા માટે કાઢી લઈશું અને તેને સાઈડ પર રાખી દઈશું. આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે દહીંવડા માટેનું મીઠું દહીં તૈયાર કરી લઈએ. તો તે માટે મેં અહીં 400 ગ્રામ જેટલું ફ્રેશ દહીં લીધું છે. દહીંવડા બનાવવા માટે આ રીતનું થીક દહીં જ લેવું. હવે દહીંને મીઠાશ આપવા માટે મેં અહીં અડધો કપ અને વજનમાં અંદાજે 50 ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધી છે, જેને દહીંમાં એડ કરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું. આપણી બધી જ વસ્તુ દહીંમાં બરોબર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણા દહીંને એકદમ ક્રીમી અને સ્મૂથ તૈયાર કરવા માટે તેને આ રીતની કોઈ પણ ગરણીમાં એડ કરી એકદમ સારી રીતે ગાળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું બધું જ દહીં ગળાઈને તે આ રીતનું એકદમ સ્મૂથ અને ક્રીમી તૈયાર થયું છે. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો મસાલો સારી રીતે ઠળી ગયો છે. તો હવે આ બધા જ મસાલાને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે તેમાં 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી બધી જ વસ્તુને પીસીને તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. આપણી બધી જ વસ્તુ પીસાઈને દહીંવડા માટેનો ચટપટો મસાલો તૈયાર છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. આ મસાલાને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આપણો ચટપટો મસાલો પણ તૈયાર છે. તો હવે દહીંવડાને સર્વ કરી લઈએ. 15 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા વડા પાણીમાં એકદમ સારી રીતે ડૂબીને તેની સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે. હવે વડાને સર્વ કરતાં પહેલાં પાણીમાંથી બહાર કાઢી હથેળીના ભાગે રાખી બંને હાથથી હળવું પ્રેસ કરતા જઈને વડામાંથી વધારાનું બધું જ પાણી કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ વડાને સર્વ કરવા માટે તૈયાર કરી લઈશું અને તેને એક પ્લેટમાં એડ કરી દઈશું. હવે આપણે બનાવેલું મીઠું દહીં તેના પર એડ કરતા જઈ વડાને દહીંથી સારી રીતે કોટ કરી લઈશું. ત્યારબાદ તેના પર કોથમીર ફુદીનાની તીખી ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરી લઈશું. આ બંને ચટણી ઘરે બનાવીને સ્ટોર કઈ રીતે કરવી તેનો વિડીયો પણ જો તમારે જોઈતો હોય તો મેં મારી ચેનલ પર મૂકેલો જ છે. ત્યારબાદ આપણે બનાવેલો દહીંવડાનો સ્પેશિયલ મસાલો તેના પર સ્પ્રિંકલ કરી દઈશું. હવે દહીંવડાને બેસનની ઝીણી સેવ, દાડમના દાણા તેમજ લીલા કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લઈશું. અહીં તમે તમારી પસંદગી મુજબ દહીંવડાને ગાર્નિશ કરી શકો છો. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા સુપર ટેસ્ટી દહીંવડા તૈયાર છે. આ દહીંવડા પહેલી જ વારમાં એકદમ સરસ રૂ જેવા પોચા અને સોફ્ટ તૈયાર થશે. તો ઘરે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને રેસીપીને વધુને વધુ શેર કરજો. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.